સાવરકુંડલાના આંગણે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે। વર્ષોથી સૂકી ભટ્ટ રહેલી અને શહેરની ઓળખ સમાન નાવલી નદી હવે માં નર્મદા નીરથી કલરવ કરશે। ધારાસભ્ય મહેશ કસવાડાના ભગીરથ પ્રયાસોથી 14 કરોડના ખર્ચે પાઇપલાઇન યોજનાનું ખાતમુહૂર્ત સાંસદ ભરત સુતરિયા અને પૂજ્ય ભક્તિરામ બાપુના હસ્તે કરવામાં આવ્યું છે। બહુ મહત્વપૂર્ણ યોજના છે સાવરકુંડલા માટે। જન અપેક્ષાઓને સંતોષવા માટેની આ યોજના છે। નાવલી નદીને પુનર્જીવિત કરવા માટેનો અમારો એક નમ્ર પ્રયાસ છે અને એ પ્રયાસ રૂપે માં નર્મદાના નીર એ સાવરકુંડલાના સુખનેરા અને આંબાના હાથાની ખોડિયાર ડેમની અંદર નાખી અને નાવલીને નવપલ્લિત કરવા માટેની આ યોજના છે। 14 કરોડના ખર્ચે સમઢિયાળા ખોડી પાસેથી નર્મદાના નીરની જે પાઇપલાઇન નીકળી છે એ પાઇપલાઇનમાંથી એક્સટેન્શન કરી અને 10 કિલોમીટરની પાઇપલાઇન નવી નાખી અને આ સુખનેરાની અંદરમાં નર્મદાના નીર લાવવા માટેનું ખાતમુહૂર્ત આજે અમે કર્યું છે। આ માત્ર પાણીની યોજના નથી પણ સાવરકુંડલાની જનતા માટે સમૃદ્ધિનું દ્વાર છે। આ તકે મહેશ કસવાડાએ પોતાના વિકાસ કાર્યોનો લેખાજોખા રજૂ કરતું ઋણાનું બંધન ભાગ 4 પુસ્તક પણ વિમોચિત કર્યું। એક જનપ્રતિનિધિ તરીકેની સક્રિયતા અને સરકારમાંથી લાવેલી ગ્રાન્ટનો હિસાબ જનતા સામે મૂકી ધારાસભ્યએ વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે। હવે નાવલી નદી વહેતી રહેશે અને સાવરકુંડલા હરિયાળું બનશે। જોકે આમ તો નાવલી નદી છે એ ગુજરાત અને ભારતમાં પ્રખ્યાત છે, એનું ઇતિહાસમાં પણ નામ છે। આજે જે નાવલી નદી હતી એ સુકાઈ ગયેલી હતી, એને પુનઃજીવિત કરવાનું કામ જે મહેશભાઈ અને ટીમ સાંસદ તરીકે હું પણ અને સંગઠન તમામ જઈ અને આ કામને મંજૂરી લાવ્યા અને આજે એનું ખાતમુહૂર્ત 14 કરોડના ખર્ચે જે પાઇપલાઇન નાખી અને નાવલી નદીમાં નીર પહોંચાડવાના છે। ત્યારે આજના પ્રસંગે ભક્તિરામ બાપુના આશીર્વાદથી અમે જે ખાતમુહૂર્ત કર્યું છે અને મૂળ વિષય મારે લગતો એ છે કે મારા ખેડૂત આજુબાજુમાં એના પણ બોર અને કૂવા છે એ ઉપર તળ આવશે, એમ શહેર માટે પાણીની પણ વ્યવસ્થા સારી એવી થઈ જાય। વચન આપ્યું હતું અને આજે પૂરું કર્યું। નાવલી નદીમાં નર્મદાના નીર હવે હકીકત બનશે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।